બીજી વાતમાં શું આવ્યું? લીંબુ ને પુસ્તક ને લીંબુ, પુસ્તક, વઘાર ને વસ્ત્ર. વસ્ત્ર. એ પ્રમાણે અહમ વૃત્તિ રહી છે. તો એ હારી મોળી? તમે અહમ વૃત્તિને હારી કીધી સ્વામીએ કે મોળી કીધી? શું કીધું? મોળી કા? બીજે ફેલાયેલી છે એવું ક્યાં કીધું? અહમ વૃત્તિનો સ્વભાવ કીધો. બીજે ફેલાયેલી એવું નથી કીધું. અહમ વૃત્તિની પ્રોસિજર આવી છે. હારામ નાખો તો હારામ હોતે થાય. અહમ વૃત્તિ છે એ 3 પ્રકારની હોય: સાત્વિક, રાજસ અને તામસ. પછી એના એમ કે 2 વિભાગ પડે, કે ઓલી આ લોકની અને પરલોકની. કોઈ એવી અહમ વૃત્તિ બનાવે કે હું ભગવાનનો સેવક છું. આમ તો અહમ વૃત્તિ છે એ હું અંદરનું આઈડી જ છે, એને ઇનર આઈડી કહેવાય. હું પોતે પોતાને કેવો માને છે એ અહમ વૃત્તિ છે. પોતે પોતાને સેવક માને તો એવો એટીટ્યુડ થાય. લાયન એટીટ્યુડ, ઈગલ એટીટ્યુડ, આંટ એટીટ્યુડ, કીડીનો એટીટ્યુડ. એ બધા એવા એટીટ્યુડ શેને આધારે થાય? અહમ વૃત્તિના. એ અહમના આધારે. લાયનનો એટીટ્યુડ એવો હોય કે ભાઈ હું આઈ એમ કિંગ ઓફ જંગલ, એટલે એ પ્રમાણે જે આટા મારે, સાંજે જ નીકળે. કિંગ બધા સાંજે નીકળતા ને. જૂના જમાનામાં કિંગ હોય, રાજાઓ હતા, એ સાંજે બધું 5 વાગે ત્યારે નીકળે એની ઘોડા ગાડી લઈને, બધી જોવે એમ. એટલે લાયન એટીટ્યુડ એવો છે કે લાયન એટીટ્યુડ કિંગ ઓફ જંગલ, તો એ સાંજે 5 વાગે નીકળે. પછી થોડું ઘણું કામ કરે, પણ એ કામ એવું કરે કે કી રૂપ હોય, પછી અઠવાડિયા સુધી હાલે. એટલે એ કિંગ કહેવાય. એટલે એને અહમને આધારે એટીટ્યુડ થતો હોય છે. કોઈ માણસ અહમ જો ફેરવી નાખે એટલે બધું ફરી ગયું, બધું ફરી ગયું. અહમ ફેરવો બહુ કઠિન. પછી એને સાધન ન કરવા પડે, ખાલી અહમ કરે એટલે ઓલા બધા એને અનુરૂપ મને થવાય. રાજા છે એ આમ હાયલો જતો હોય એટલે વાહીનું લશ્કર છે એની કોઈ હાયલું જાય, ધ્યાન રાખે. રાજા આમ ફેરવે એંગલ તો ઓલા બધા ઓટોમેટિક ફરી જાય એની વાહે. રાજા જાય ને વાહ જાય. એમ અહમ છે એ કિંગ થઈને બેઠો છે. એટલે એને જો ફેરવો હોય, એને જો ફેરવી નાખે પોતે, એ ફેરવો ફરે, ન ફરે એવું કઈ નહીં. આ શાસ્ત્રીજી મહારાજની બહુ દ્રષ્ટાંત દેતા જૂના જમાનાનું, કે કન્યા હોય એના લગ્ન થયા પહેલા એ બધું મારું ને અમને એ બધું એના બાપાને ઘેરે માને. સ્વામી એવું દ્રષ્ટાંત દેતા જૂના જમાનાનું, કે બજારમાં પોતળો પડ્યો હોય તો લઈને બાપના ઉકાળામાં નાખે, બજારમાંથી લઈને ત્યાં નાખે. અને એના લગ્ન થઈ ગયા હોય ને સાસરે જાય પછી અહીંથી એને બાપાને ઘેરે જે ભેળું કર્યું એવું ઓળીને લઈને ઓલ પણ લઈ જાય. શું કરવાનું એવું? અહમવૃત્તિ ફરી ગઈ. પહેલાં તો એમ કે હું મારા બાપાની છું, પછી હવે એમ માને કે મારા સાસરાની છે. અહમવૃત્તિ ફરી ગઈ. એટલે આખી બધાય વર્તુળ છે, એનો પુરુષાર્થ છે, મહેનત છે, એ બધું ફરી જાય. આપણે બીજું બધું કરીએ પણ અહમ વૃત્તિ ફેરવીએ નહીં, એમાં પ્રયત્ન ન કરીએ. ઘણા સેવક અહમ વૃત્તિ થાય, મહારાજને ઈષ્ટ સેવક અહમ વૃત્તિ કીધું. મહારાજે એવું કીધું ને, તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતા. શિક્ષાપત્રી મહારાજે કીધું કે આજ તો ઠીક છે પણ મરીને પણ ભગવાનની સેવા કરવી છે. તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતા.
એટલે મહારાજને ઈષ્ટ છે એ સેવક ભાવ ઈષ્ટ છે. સેવક ભાવ આવે છે ક્યાં? એને રહેવાનું ઠેકાણું ગયું અહમ અહમ વૃત્તિ. જીવ એટલે જીવ છે એ અહમ વૃત્તિથી અભિવ્યક્તિ થાય છે ને. અહમ અસ્મિ એ અભિવ્યક્તિ થાય છે. પણ હું કોણ છું એવું પૂછે એટલે તો કે હું ભાઈ હું સાધુ છું, કે હું ફલાણો છું, હું બુદ્ધિશાળી છું, હું બહુ સારો છું, હોશિયાર છું, એવું બધું કહે. એવું પોતે નક્કી કરી રાખ્યું. હું સેવક છું મહારાજનો, એવી અહમવૃત્તિ ડેવલપ ન કરે. અને એવી એટલે ક્રિયા નથી થતી. ક્રિયા કરે ને પાછું મનમાં હોતે મનન કરે. એટલે મહારાજે કીધું ને કે મનન દ્વારા બ્રહ્મનો સંગ કરો. ક્રિયા તો કરે, ખાલી મનન કરે ને ક્રિયા ન કરે તો પછી હરખું આવે નહીં. એટલે ક્રિયા કરે ને પછી મનન કરે. મેં એવા જોયા છે કે 35 વર્ષ સુધી કે ઝાઝા વર્ષ સુધી સેવા કરી હોય, પણ તો એ સેવક ન થયા હોય. સેવક ન થયા હોય. 35 વર્ષ 30 વર્ષ 25 વર્ષ એ સેવા કરે. એનું કારણ શું? અંદરથી અહમ બદલાવ્યો નહીં. સેવાનો પછી આપણે એને કહીએ ને ઢવડો કર્યો. ઢવડો તો ઝાઝો કરે. કોઈ 25 વર્ષ 30 વર્ષ 40 વર્ષ 50 વર્ષ સુધી કરે, પણ તો એ અહમ ન બદલે. એને અહમ બદલાયો ન હોય. એ ઓલું બોલવું હોય તો કંઈક અમારે હા, અંદરથી અહમ વૃત્તિ બદલી ન હોય તો આટલો લાંબો સમય સુધી નિષ્ઠાથી સેવા થાય? કોઈ પર્પઝને લઈને થાય. ગોઠવાઈ ગયા હોય, બીજું શું કરવું, આ લોકનો કંઈક પર્પઝ પૂરો થતો હોય, આ લોકનો કંઈક પર્પઝ થતો મનનું ધાર્યું થાય મળી જતું હોય કે એને થોડોક નીણપૂણો મળી જાય એટલે હાલે જ ગાડી આપણી. અને ઢવડો કરે એને ઢવડો કહેવાય. તમારો પ્રશ્ન છે એ વાત બરાબર છે, પણ ઇતિહાસના દાખલા એ જુઓ એમ કે કર્યા છે કે નહીં. આપણે તો બીજું ક્યાંય નહીં. ગુરુકુળમાં જો શાસ્ત્રીજી મહારાજ વખતે હતા તો કોઈ 25 વર્ષની, કોઈ 30 વર્ષની, કોઈ 40 વર્ષની સેવાઓ કરી હોય, પણ એ સેવક ન થયા હોય, એનો અહમ ન ફેર્યો હોય, એવા ને એવા રહ્યા હોય, અને એનો કંઈ ફાયદો ને કંઈ પરિણામે ન આવ્યું હોય. ફાયદો દાખલા આપણે ઘણી વખત દાખલા કહીએ છીએ કે ભાઈ મુગટ સ્વામી હતા, એ મહારાજની એમ કે શાસ્ત્રીજી મહારાજની બહુ સેવા કરતા. તો સ્વામી ધામમાં ગયા ત્યારે આખી એની સ્થિતિ જુદી હતી. કોઠારી સ્વામી હતા, હરિપ્રસાદ સ્વામી હતા, બધા કાંઈ કોઈ પરફેક્ટ પુરુષો હતા એવું નહોતું કાંઈ, પણ સેવા જે કરતા હતા એ એની ભાવના હતી ને એ બધી એમ કે એક્સ્ટ્રા ઓર્ડિનરી હતી. નારાયણ ભગત હતા. આપણે એવું નથી ઘણી વખત કહે છે ને કે ચા વેચવાવાળો પીએમ થઈ શકે, તો નારાયણ ભગત એમ કે ચા પાવાવાળો પીએમ મુક્ત થઈ શકે. નારાયણ ભગતની સર્વિસ હો ચા પાવાની, અને પાછું એના આમ કે નમૂનો બરાબર એમ ક્વોલિટી એમ. એ એકવાર ચા પી જાય એટલે બીજાને સંભાળવો જ જોઈએ. અને ચા પાઈને મુક્તિ થઈ ગઈ. મુક્ત આમ કે છેલ્લી અવસ્થા એની કેવી મુક્ત દશા હતી એમ. મુક્ત તો ચા પાઈને, અને ઘણાય તો ચા ગમે એટલું એના કરતાં વધારે સારી સેવા, ક્વોલિટીની સેવા કરી હોય, ઊંચી સેવા કરી હોય, તો એના ફર્યા ન હોય કાંઈ, એવા ને એવા થાય. એમાં મુક્ત ભાવ આવ્યો ન હોય. ઓલું જીવતા હોત એ મુક્ત ભાવ આવી જવો જોઈએ. છેલ્લી અવસ્થામાં એને મુક્ત ભાવ આવી જાય. એનું કારણ છે કે એને મનમાં મનાઈ ગયું હોય કે હું સેવક છું. અને ઓલા મનમાં ઠેઠ આખી જિંદગી ઢવડો કરે તો એમ મનમાં ન થયું હોય કે હું આનો સેવક છું. એટલે અહમ વૃત્તિ છે. અહમ તો વૃત્તિ, અહમનો સ્વભાવ કીધો છે. અહમ વૃત્તિ ફરે એટલે જેમ અમે એવું કીધું કે એક લીંબુ નાખે શાકમાં, એક લીંબુ નાખ્યું હોય તો એના ફોડવામાં બધો ટેસ્ટ આવી જાય કે આમાં લીંબુ નાખ્યું છે કે નથી નાખ્યું એ ખબર પડી જાય.
આની અહમવૃત્તિ બદલી છે કે નથી બદલી એ ખબર પડી જાય ક્રિયામાં. એક ફોડવું ચાખે એટલે ખબર પડે કે ન પડે કે આમાં લીંબુ નાખ્યું છે, આ વઘાર કર્યો નથી. શાક બહુ સારું છે, બીજું ગોળ ને બીજું બધું બહુ નાખી દો, મીઠું ને બરાબર મસાલા બરાબર નાખી દો, અને વઘાર ન કર્યો હોય તો ખાનારાને ખબર પડે કે ન પડે કે એમાં વઘાર નથી કર્યો, બીજું બધું સારું છે, વઘાર નથી કર્યો. તો એમ ખબર પડે, એ ક્રિયા કરે તો એને ખબર પડે કે આની અહમવૃત્તિ બદલી નથી ને આની અહમવૃત્તિ બદલી છે. વઘારની ગોળે થવું જોઈએ ને. અહમવૃત્તિ બદલી જાય તો એની ક્રિયા હોતે બદલી જાય, અને અહમવૃત્તિ ન બદલે તો એમ થાય કે ભાઈ ક્રિયા તો બહુ જાજી કરી પણ વઘાર નથી કર્યો, હવે મોડું ફીકું લાગે, મોઢામાં નાખ્યું થાય નહીં એમ. એટલે વઘાર, લીંબુ, પુસ્તક વસ્ત્ર અને વસ્ત્ર. એને પુસ્તક તમે બાય હાર્ટ કર્યું એટલે એમ પાને પાને વૃત્તિ થઈ જાય. એનું પરીક્ષા છોકરાઓ દેવા જાય અને પ્રશ્ન આવ્યો હોય તો એને તરત જ પાનું દેખાય કે આ પાને આ પ્રકરણમાં આ પાને આ જવાબ લખ્યો છે, તે મને લખવાય. પાને પાને વૃત્તિ થઈ જાય. છોકરાઓને તો આ સાયન્સવાળા હોય એને તો કેવડા આવડા થોકડ, અને પાછું એક નહીં એવડા 4-5 પાના હોય. તો એ પરીક્ષા દેવા થાય તો એ જાય ત્યારે વૃત્તિ એને એક પાને પાને હોય કે આ પાને આ લખ્યું છે ને આ પાને આ લખ્યું છે, આ પાને એવું પાને પાની વૃત્તિ થઈ જાય. અને હરખું કર્યું હોય તો એને ઓલું થઈ જાય. મુમુક્ષુ હોય અને આ વાત સાંભળીને એમ કે એને પોતાની વૃત્તિ હોય અહમની ફેરવી હોય તો એને પુરુષ પ્રયત્ન કઈ જગ્યાએ કરવો પ્રેક્ટિકલી? માન્યતા જ છે એમાં, બીજું કંઈ છે નહીં. માન્યતા બદલાવાની છે એમાં. પુરુષ પ્રયત્ન તો પછી થોડી થોડી ઉપરથી ક્રિયા કરે ને સાજી તો ભાવના જ કરે. મનન દ્વારા બ્રહ્મનો સંગ કરવો એવું મારે જ કીધું. ચાંદ્રાયણ દ્વારા કે ઓલા કરા એવું નથી કીધું. મનની માન્યતા બદલાવે કે એની મનન કરે કે ભાઈ હું સેવક છું, હું સેવક છું, હું સેવક છું, એવું મનન કરવું. બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી મંત્ર કીધો છે, ગુરુ મંત્ર. સાધુ અને ગુરુ મંત્ર કહેવાય. ગુરુ મંત્ર કીધો છે અને એની માળા ફેરવવાની એવું બધી હોતે સંતો આપણે કહેતા હોય. માળા ફેરવે પણ એ વૃત્તિ બદલાવે નહીં. માળા કદાચ ફેરવે બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી, બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી, પણ કોઈકને વતાવ્યો હોય તો પાછો વતાવ્યો થાય નહીં. એટલે મનથી માને, મનથી પોતાને નક્કી કરે પછી માને. પણ એમાં ગીતામાં ભગવાને ના પાડીએ હું ભોગેશ્વર્ય પ્રસક્તા નામ તયાપહરત સામ વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધો ન વિધીયતે. આટલા બધા એના અડચણો છે. આવું હોય એ માની ન શકે. જેનો જીવ ભોગમાં તણાઈ ગયો હોય એ ભગવાનનો સેવક માનવા જાય તે ક્યાંથી માને? પેલા તો ભોગ સામે દેખાય એટલે તરત જ વાંદરાની ઘોડે ઝપટ મારે. એટલે એને ભોગ એને પોતાને સેવક પણ રે નહીં. ભોગેશ્વર્ય પ્રસક્તા નામ 2 વાના કીધા. ભોગ અને ઐશ્વર્ય. ભોગ અને ઐશ્વર્ય. કોકનું સાંભળ્યું હોય એમાં એનો જીવ તણાઈ જાય. ઓહો ભાઈ બોલા નતા પુરાણી સમય વાત કરતા. એક સાધુ હતા, એવી માનતા કરતા મહારાજ રાધારમણ દેવ પાસે, હે મહારાજ, હે રાધારમણ દેવ, તમે રાજી થઈ ગયા હો તો મને ફલાણા પટેલને ઘેરે દીકરો બનાવજો. સાધુ થઈને હો, હારું ભાળી ગયા હોય દમ સાહેબી, તો એને એમ થયું કે આ પટેલને ઘેરે મને દીકરો બનાવજો. પછી ક્યાંક કરવું છે ને દીકરો થઈને, કંઈક ઇનર પ્લાન હોય એનો. એટલે ભોગેશ્વર્ય પ્રસક્તા નામ તયા પ્રહત ચેતસામ, એને કરીને એનું મન, એનો જીવ તણાઈ ગયો હોય તો વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધો ન વિધીયતે. એ નિર્ણય પણ ન લઈ શકે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એટલે નિર્ણયાત્મક બુદ્ધિ કે મારે ભગવાનનો સેવક થવું છે, હું ભગવાનનો સેવક છું, એવો નિર્ણય પણ ન લે. મનમાં નક્કી જ ન કરી શકે. જેનો જીવ તણાઈ ગયો હોય એ ન કરી શકે.
જેનો જીવ કંઈક થોડો ઘણો તણાણો ન હોય, ભલે પછી થોડોક અડધો સંસારમાં તણાતો હોય ને અડધો ભગવાનમાં તણાતો હોય, એવું હોય તો એ નક્કી કરી શકે કે હાલો મારો જીવ અહીં તણાય છે પણ હું ભગવાનનો સેવક થાવ. આ દેહે કરીને એકેય શ્વાસ એવો જવા દેવો નથી કે જે સેવા કર્યા વિના જાય. મહારાજની સેવા કરે. મહારાજની સેવા કરવી એટલે મહારાજના મિશનની, મહારાજના સત્સંગની, મહારાજના ભગતની, એ ગમે ત્યાં એ સેવા કરી તો એ મનમાં નક્કી થાય છે. મનમાં બદલે છે, બાકી તો બીજું ઉપરથી તો કાંઈ બદલતું નથી. આપણે દ્રષ્ટાંત દીધું કે કન્યા હોય એ બાપાને ઘેરે હોય ને પછી એના સાસરાને ઘેરે જાય, તેમાં બદલે હું? એની માનસિકતા બદલવાની છે, એની માનસિકતા કરવાની છે, નવી માનસિકતા કરવાની, જૂની માનસિકતા છોડવાની. હું સેવક હોઉં તો મારે શું કરવું જોઈએ? પછી એની રિસ્પોન્સિબિલિટી આવે ને. પોતાના સેવક માને તો વિચારધારા છે, એની માનસિકતા છે એ બદલી જાય. એટલે માનસિકતા બદલી જાય એટલે લીંબુ અને વઘારની ઘોડે થઈ જાય. એની બધી ક્રિયા, એના વિચારો, એની ભાવનાઓ એ બધું બદલી જાય. બદલાવવું ન પડે. એક બદલે એટલે ચાવી, આ એની ચાવી છે, એને અહમ છે એની ચાવી છે, એટલે અહમ બદલી જાય તો આ બદલે. પણ એ માણસો પ્રયત્ન કરે તો બીજું બદલાવા બહુ પ્રયત્ન કરે, પણ અહમ બદલાવા પ્રયત્ન ન કરે. અહમ બદલાવાનો પ્રયત્ન થોડુંક બધું કઠણ પડે. અહમ બદલાવો કેમ બદલાવો? તો મહારાજે કીધું હોય એવો બદલાવાનો, ગોપાળાન સ્વામીએ કીધું હોય એવો અહમ રાખવાનો, કે ગુણાતીતાન સ્વામી કે નિષ્કુળાન સ્વામી કે એવો અહમ રાખવાનો.